જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે કૃષ્ણ માઈ દાસી ખવાસણીની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ પણ એની કાની રાખતા. તેવી તે શ્રી મહાપ્રભુજીની કૃપા પાત્ર સેવક હતી. કૃષ્ણદાસી શ્રી રૂક્ષ્મણી વહુજીની ખવાસી કરતી હતી. એક સમયે શ્રી રૂક્ષ્મણી વહુને ગર્ભાધાન રહ્યું. ત્યારે કૃષ્ણદાસીએ કહી દીધું કે વહુજીને પુત્ર થશે. ત્યારે તે પુત્રનું નામ હું શ્રી ગોકુલનાથ રાખીશ, કારણ કે શ્રી ગોકુલનો નાથ જ વહુજીની ગોદમાં ફરી ખેલવાને પધારી રહ્યો છે. ગર્ભના દિવસો પૂરા થતાં એક દિવસ વહુજીને પ્રસવની પીડા ઉપડી. ત્યારે કૃષ્ણમાઈ જ્યોતિષને બોલાવીને પૂછવા લાગી કે અત્યારે મુહૂર્ત કેવું ચાલે છે. ત્યારે જ્યોતિષી કહે કે માઈ, આજનું મુહૂર્ત તો બરાબર નથી, પરંતુ 3 દિવસ પછી એક સુંદર સમય આવે છે. જ્યોતિષની વાત સાંભળીને કૃષ્ણમાઈ દોડતી દોડતી વહુજીની પાસે ગઈ અને વહુજીના ઉદર પર હાથ ફેરવીને કહેવા લાગી કે બાવા, હાલમાં ન પધારો, 3 દિવસ પછી ઉત્તમ દિન આવે છે, આપ ત્યારે જ પધારો. જાણે કૃષ્ણમાઈની વાત વહુજીના ઉદરમાં રહેલા બાળકે સાંભળી હોય તેમ વહુજીની પીડા મટી ગઈ. 3 દિવસ પછી ફરી માઈ જ્યોતિષ પાસે ગઈ અને ઉત્તમ સમય જાણી આવી. પછી વહુજીના ઉદરમાં રહેલ બાળક સાથે વાત કરતી કહેવા લાગી કે બાવા, અત્યારે સુંદર અને અતિ ઉત્તમ સમય છે, આપ પધારો. બાવા માઈની આજ્ઞા સાંભળીને થોડી જ વારમાં વહુજીને ત્યાં બાળક પ્રગટ થયું. શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ નામકરણ સંસ્કાર કર્યા બાદ તે બાળક બાવાને વલ્લભ નામ આપ્યું. પરંતુ જગમાં એ બાળક કૃષ્ણમાઈના કહ્યા પ્રમાણે શ્રી ગોકુલનાથજી તરીકે પ્રસિદ્ધ થયું. શ્રી વિઠ્ઠલેશજીના ગૃહમાં તે બાવાને વલ્લભ કહીને બોલાવતા. જન્મપત્રિકામાં તે બાળકનું નામ શ્રી કૃષ્ણ વલ્લભ રાખવામાં આવ્યું, પરંતુ શ્રી કૃષ્ણ નામ હંમેશા ગોપ્ય રહ્યું. શ્રી વિઠ્ઠલેશજી એવી તે કૃષ્ણમાઈની કાની રાખી કે પોતે પ્રગટ કરેલું નામ ગોપ્ય રાખીને કૃષ્ણમાઈએ આપેલા નામને જગમાં પ્રસિદ્ધ કર્યું. આ કૃષ્ણદાસીએ રચેલા અનેક કીર્તનો, ધોળ વગેરે પૃષ્ટિ માર્ગમાં પ્રચલિત થયા. આ દાસીને નંદાલયની તથા રસાદિકની લીલાનો સાનુભવ થતો હતો. શ્રી મહાપ્રભુજીની આવી અનન્ય સેવક એવી કૃષ્ણદાસીને આપણા અનેકાનેક વંદન. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.